નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌ પ્રથમ વાત કરીશું રોગચાળાની. ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ સુરત મનપા એક્શન મોડમાં આવી ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે જોખમી સામગ્રી મળી આવી છે. તો કેટલાક વિક્રેતાઓ પાણીપુરી બનાવવા માટે વપરાયેલા અને સડેલા તેલનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કોથળીમાંથી સડેલા બટાકા પણ મળી આવ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે. ગંદા કપડામાં આલુપુરી તૈયાર કરવામાં આવતી હોવાનું પણ આરોગ્ય વિભાગની ટીમે પકડી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય તેલ, બટાકા, તૈયાર પાણીપુરી સ્થળ પર જ જપ્ત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે તુરત જ આ તેલનો નાશ કર્યો અને જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો. ગાંધીનગરમાં જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારબાદ પાણીપુરી બનાવતા લોકો પર તવાય છે, ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે. સુરતનો પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં પાણીપુરી બનાવે છે, એ સમગ્ર વિસ્તાર ગંદકીમય છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા તમામ વસ્તુ છે એ કઈ હાલતમાં બનતી. હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જગ્યા પર પાણીપુરી બનતી હોય છે તેનો માલ સામાન જે મૂકવામાં આવ્યો છે, આ માલ સામાન છે. સાથે સાથે કહી શકાય કે કઈ સ્થિતિમાં બનતું હોય છે. અહીંયા જે પાણી વપરાય છે એ પાણીની હું ગુણવત્તા બતાવવા માંગીશ કે આ પાણી છે અને જે પ્રકારે પાણીનો સ્ટોર કરવામાં આવે છે, આમાંથી જ પાણીપુરી બનતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રકારે પાણી સ્ટોર કરેલું છે, એટલે કે મિનરલ વોટરમાં બનતા હોય તેવી વાત કરવામાં આવે છે. ત્યારે પાણીપુરીમાં વપરાતા બટાકા છે એ બટાકાની ગુણવત્તા બી ખરાબ છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે દંડની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દ્રશ્ય કઈ જાય છે, કયા પ્રકારની સ્થિતિ છે. હું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયા દંડની રસીદો બનાવવામાં આવી રહી છે. આ ઘર છે એમાં પાણીપુરી અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ પહેલાં? મારું નામ પ્રશાંત પાટીલ. હું ઉધના ઝોનમાં સોનલ વોર્ડમાં આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું. સાહેબ, અહીંયા પહોંચ્યા કઈ સ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે આ પરિસ્થિતિ જોઈને તમે જોઈ જ રહ્યા છો કે જે છે પાણીનો બધું વપરાશ ને એ પ્રમાણે જે યોગ્ય રીત નથી દેખાતી. એના માટે અમે પ્રયત્ન કરીશું કે પેલું બંધ કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. બિલકુલ, અહીંયા અધિકારી પહોંચ્યા છે, દંડની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. એમસીના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239, કમળાના 149 કેસ નોંધાયા. ટાઇફોઇડના પણ 180 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર, દાણી લીમડા, વટવા, મણિનગર, જમાલપુરને હાઈ રિસ્ક ઝોન જાહેર કરાયું છે અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પાણીપુરી બનાવતા એકમો પર દરોડા પાડ્યા. પાણીપુરીની 152 લારીઓ પર ચેકિંગ કર્યું છે. તો 90 એકમને નોટિસ પણ ફટકારી છે. અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પાણીપુરીના એકમ છે, આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો 1 કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે. હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે, આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના બહેરમપુરા વોર્ડમાં મનપાની કાર્યવાહી. પાણીપુરી બનાવતા એકમો પર દવાઈ બોલાવી છે. પાણીપુરીની તમામ લારીઓ દૂર કરાઈ છે. ફૂડ ચેકિંગ દરમિયાન ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરવામાં આવતી હતી. પાણીપુરી બનાવતા 50થી વધુ એકમો સામે કાર્યવાહી. ગંદકી અને અનહાઇજેનિક લાગતા કાર્યવાહી કરાઈ છે. અને હવે વાત કરીશું સુસવાટા બોલાવતી ઠંડીની.
રાજ્યમાં સુસવાટા બોલાવતી ઠંડી યથાવત છે. 12 જાન્યુઆરી સુધી ઠંડીમાં કોઈ રાહત નહીં મળે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થશે. 5 દિવસ બાદ કાતિલ ઠંડીમાંથી મળી શકે છે રાહત. छः से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा. धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान. અને વાત કરીશું હિમવર્ષાની. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે અને ત્યારે હવે લાંબી રાહ જોવડાવ્યા બાદ શોપિયા જિલ્લામાં પણ આખરે બરફવર્ષા થઈ ચૂકી છે. લાંબા અને અસામાન્ય રીતે શુષ્ક ઋતુ પછી શિયાળો ફક્ત પર્વતો પર જ નહીં પરંતુ મેદાની વિસ્તારોમાં પણ પાછો ફર્યો છે અને લોકો માટે ખૂબ જ જરૂરી રાહત, આનંદ અને નવી શરૂઆતનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે, જે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. शोपियान के बालाई इलाकों के साथ साथ मैदानी इलाकों में भी बर्फबारी शुरू हो चुकी है. क्योंकि लगातार ड्राई स्पेल होने की वजह से कई तरह की बीमारियां फूटी थी और इस इंतज़ार में लोग थे. हालांकि जिस तरह इंतज़ार किसी खास मेहमान का होता था उसी तरह अब की बार बर्फ़ का इंतज़ार है लोगों को. फिलहाल ये बर्फ़ कितना ज़रूरी है, चूँकि जितना बर्फ़ चुले कलान में पड़ेगा वही बर्फ़ फिर कारामद साबित हो सकता है, क्योंकि ये बर्फ़ कई महीनों तक जम जाता है और फिर नदी नालों के ज़रिए तमाम बागात और ज़मीन को सैराब करता है. और ख़ासकर ये किसानों और बागबानों के लिए खुशाइद बात है, चूँकि इस बर्फबारी का बहुत इंतज़ार था. कुछ देर पहले यहाँ पे ब्लैक टॉपिंग दिखाई दे रही थी, लेकिन आप देख रहे हैं अब पूरी तरह से सफ़ेद चादर में ये पूरा बिछ चुका है. और आगे देखिए यहाँ पे जो है पेड़ों में भी खूबसूरती देखने को मिल रही है और उम्मीद यही करते हैं बर्फबारी अच्छी खासी हो, ताकि जो यहाँ के लोगों की चाहत है और ज़रूरत है इस बर्फबारी की वो कम से कम होनी चाहिए. उसके साथ साथ यहाँ पे शोपियान की बात करेंगे तो मुगल रोड पे पहले ही ट्रैफिक को बंद कर दिया गया है और एडवाइजरी जारी की गई कि हिरपोरा से आगे किसी तरह की गाड़ी को इजाज़त नहीं दी जाएगी, क्योंकि फिसलन बहुत ज़्यादा है. यहाँ गाड़ियों का चलना अब मुसीबत से कम नहीं होगा. જમ્મુ કાશ્મીરમાં ફરી હવામાનમાં બદલાવ આવ્યો છે અને હવે હિમવર્ષા શરૂ થઈ છે. કોકરનાગ અને અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ છે. વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં ફરીથી હિમવર્ષા શરૂ થઈ છે. રોડ પર પાર્ક કરેલી ગાડી પર બરફના થર જામ્યા છે. રોડ પર પણ બરફ પથરાઈ ગયા છે. તો અનંતનાગના ઉપરના ભાગોમાં પણ હિમવર્ષા, વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં હિમવર્ષા ચાલી રહી છે. ગાડી પર બરફના થર જામ્યા છે અને પ્રવાસીઓ હજુ પણ હિમવર્ષાની મજા માણવા માટે પહોંચી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ કાશ્મીરના પહેલગામના આરો ઘાટીમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આરો અને પહેલગામના અન્ય ઘાટીમાં હિમવર્ષા શરૂ થઈ છે. રાત્રે શરૂ થયેલ બરફવર્ષા બાદ રોડ પર બરફના થર જામી ગયા છે. બરફવર્ષા વચ્ચે લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમવર્ષા બાદ રોડ રસ્તા પર બરફ જામ્યો છે અને જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અને ત્યારે મુગલ રોડ પર પીર કી ગલી ખાતે બીઆરઓ દ્વારા બરફ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પૂંછમાં ઊંચાઈવાળા પીર કી ગલી પાસ પર તાજી હિમવર્ષા બાદ ઐતિહાસિક મુગલ રોડ બંધ થઈ ગયો છે. બરફ સાફ કરવા માટે, ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બીઆરઓ ટીમને તૈનાત કરવામાં આવી છે, જ્યારે કે મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી રસ્તો સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળે. આ તરફ ઉત્તરાખંડના પર્વતોમાં ઠંડી સતત વધી રહી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે અને જેના કારણે નીચલા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 3 દિવસથી હવામાન બદલાતા બદ્રીનાથ ધામ અને નીતિ ખીણમાં હળવી બરફવર્ષા થઈ છે. પ્રવાસીઓ પણ સતત નીતિ ખીણમાં સ્થિત ટીમરસેન પહોંચી રહ્યા છે. એટલી હદે ઠંડુ વાતાવરણ છે કે અહીંના તમામ કુદરતી ધોધ પણ થીજી ગયા છે.
ડિસેમ્બર વીતી ગયો અને જાન્યુઆરી શરૂ થઈ ગયો, પરંતુ ગંગોત્રી ધામમાં હજુ સુધી બરફ પડ્યો નથી. આમ છતાં પણ નાની અને મોટી નદીઓ જે હંમેશા પાણીથી ભરેલી રહે છે, સંપૂર્ણપણે થીજી ગઈ છે. તીવ્ર ઠંડીના કારણે હિમના જાડા સ્તર બન્યા છે. ગંગોત્રીમાં તાપમાન -0 ડિગ્રી સેલ્સિયસથી -11 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. સૌથી મોટી સમસ્યાઓ ધામમાં થઈ રહી છે અને જ્યાં પીવાના પાણીની લાઇનમાં પણ પાણી જામી ગયું છે. ધામમાં વધતી જતી ઠંડીની લહેર ફરજને પડકારજનક બનાવી રહી છે અને આ સાથે કંખુ બેરિયર ઇન્ચાર્જ રાજવીર રાવતે જણાવ્યું છે કે આ સિઝનમાં ગંગોત્રી ધામમાં કોઈ બરફ પડ્યો નથી. જો કે તાપમાનમાં તીવ્ર ઘટાડાના કારણે ગંગોત્રી અને ગૌમુખ ટ્રેક પરની બધી નદીઓ નાળા સંપૂર્ણપણે થીજી ગયા છે. વડોદરાની હર્ષલ હોસ્પિટલ આવી છે વિવાદમાં. તબીબની બેદરકારીથી સગીરાનું મોત થયાનો આરોપ છે. પાણીની ગાંઠ હોવાથી સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સર્જરી વખતે તબીબ સગીરાના પેટમાં કોટનનું કપડું ભૂલી ગયા અને સર્જરીના 1 અઠવાડિયા બાદ સગીરાને થયો દુખાવો. બીજી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા ખુલાસો થયો કે તબીબે ભૂલ સ્વીકારી 1.70 લાખ ચૂકવીને સર્જરી કરી અને સર્જરી બાદ પણ સગીરાની હાલતમાં કોઈ સુધાર ન થયો. સગીરાની હાલતમાં સુધાર ન થતા તેનું મોત થયું છે. બેદરકાર તબીબ ફરાર હોવાનું અત્યારે સામે આવ્યું છે. ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે. એના લીધે એને પેઇન થતું હતું અને પેઇન થતું એટલે બહુ જ દુખતું અને એના માટે ઓપરેશન કર્યું મકરપુરા હોસ્પિટલમાં. એમને બધું કપડું ને બધું કાઢી નાખ્યું પણ એને રિકવરી આવી નહીં, કેમ કે કપડું 7 દિવસ અંદર રહીને અપડાઉન થઈને એને રિકવરી આવી શકી નહીં. એટલા માટે અત્યારે કાલે મારી બેનની ડેથ થઈ છે. અમે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે. અમારો ન્યાય એક જ છે કે હર્ષલ હોસ્પિટલ ઉપર કાર્યવાહી થાય. રાજકોટ શહેરની એસસીજી હોસ્પિટલના ડોક્ટર પર લાગ્યા છે આરોપ. ડોક્ટરની બેદરકારીના કારણે આશાસ્પદ બેંક કર્મચારીનું મોત થયું હોવાનો આક્ષેપ લાગ્યો છે. સમગ્ર મામલે મૃતક હિરેન મોકરિયાના પિતા વશરામ મોકરિયા દ્વારા એસસીજી હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. મૃતકના પિતાના જણાવ્યા અનુસાર તેમના પુત્રનો અકસ્માત થયો હતો અને તેને એચસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેના 4 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તેની તબિયતમાં સુધારો પણ થયો. પરંતુ ત્યારબાદ ડોક્ટર દ્વારા ઇન્જેક્શન મારવાના કારણે પુત્રની તબિયત બગડતા હોવાનો આરોપ છે. વળી હોસ્પિટલ દ્વારા સારવાર માટે 20 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હોવાનો આરોપ છે. આ સાથે ફરિયાદ નોંધાવી છે. તો હોસ્પિટલને સીલ મારી સારવાર કરનાર ડોક્ટરનું તબીબી પ્રેક્ટિસ અંગેનું લાયસન્સ કાયમી માટે રદ થાય તે પ્રકારની માંગ કરાઈ છે. તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્રવધુ હતું એની સહી લઈ એની પાછી સર્જરી કરી નાખી. આજે ચોથી સર્જરી કરી નાખી ને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું. અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કરે. મેં તો મારો 6 વર્ષનો દીકરો ગુમાવ્યો. મેં એને કેમ ભણાવ્યો, કેમ નોકરીમાં લગાડ્યો. આ માનવ જિંદગી કેમ મળી તો આપણે ખબર છે ને. બીજાની કોઈની માનવ જિંદગી બસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને અહીંના મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું કે આનું લાયસન્સ લાલ સેતાન રદ કરો. બનાસકાંઠામાં મામલતદારના આપઘાતના પ્રયાસનો મામલો છે. થરાદમાં 11 લોકો સામે દુષ્પ્રેરણાની નોંધાઈ છે ફરિયાદ. મહિલા સાથે ફોટો વાયરલ કરવાની ધમકી આપતા 4 વર્ષથી હેરાન કરી પૈસા માંગતા હોવાનો આરોપ છે. ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે. ગોવિંદ રાઠોડે 5 લાખ પડાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ધમકીથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. આપઘાત પહેલા મામલતદારે બનાવ્યો હતો વિડીયો અને મામલતદાર હાલ અમદાવાદમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી છે તપાસ. સુસાઇડ કર્યું પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી અને એક વિડીયો પણ બનાવ્યો જે એમના ફોનમાં છે બરોબર. અને એ મારા ફોનમાં વિડીયો છે એટલે એ શું કારણ છે અંદર બધું કહે કે એમને મેન્ટલી કઈ રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, કઈ હદ સુધી એમને પરેશાન કરવામાં આવ્યા છે. ત્યાર જતાં આ પગલું લીધું એમને જે વિડીયામાં અને નોટની અંદર ગુનેગારોના નામ, મોબાઈલ નંબર અને કયા સામે એમને ધમકી આપવામાં આવી ટાઈમ ચોક મારા ફાધરે લખ્યું. આ ગુનાના ફરિયાદી છે રોહિતભાઈ પંડ્યા કરીને ફરિયાદી છે. એણે ફરિયાદ આપેલી છે અને ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 2, 4, 5, 6 અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો અમે રજીસ્ટર કરેલો છે. એની તપાસ અત્યારે મારી પાસે છે. આ ફરિયાદની અંદર કુલ અત્યારે 11 આરોપીઓ છે. એમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. છેલ્લા 3 માસમાં કેસો વધવાના કારણે ગાંધીનગર ઉચ્ચ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા ગામડે ગામડે રસીકરણ શરૂ કરાયું છે. ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ આવ્યા હતા. તો રસીકરણ હાથ ધરવામાં આવ્યું અને આરોગ્ય વિભાગે સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણ કરવા માટે આરોગ્ય સ્ટાફ, આશા કાર્યકરોને કામે લગાવ્યા છે. ધાનેરા તાલુકામાં અત્યાર સુધીમાં 50%થી વધુ રસીકરણ પૂર્ણ થયું છે. ઓરીના કેસો વધારે નોંધાયા છે. તો આ જોતા આપણે જે ધાનેરા તાલુકો છે તે ધાનેરા તાલુકાના અંદર ખાસ કરીને આપણે સઘન સર્વેની કામગીરી ચાલુ કરી છે. જે અંતર્ગત આપણે ત્યાં લગભગ 25,919 બાળકો ધાનેરા તાલુકામાં છે. ટોટલ 9 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના જે આપણું જે ટાર્ગેટ ગ્રુપ હોય છે એને કહેવાય છે. તો દરેક બાળકને ઘરે જઈને તપાસ કરવા માટે અમે દરેક ગામના અંદર ટીમો તૈયાર કરી છે. વડોદરાની નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ઝેર ફોંક્યું છે. નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર કર્યા છે પ્રહાર. ભૂતકાળમાં લોકોએ વિકાસ રૂંધવાનું કામ કર્યું છે તેમ તેમનું કહેવું છે. અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના. અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ તો ધર્મેન્દ્રસિંહના નિવેદન પર પૂર્વ ધારાસભ્યનો પલટવાર. રાજ્યની નર્મદા વસાહતોમાં ડામર રોડ બનાવ્યા. મધુ શ્રીવાસ્તવના ધારાસભ્ય પર ગંભીર આરોપ. ધારાસભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઓઇલ ડીઝલ ચોરી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. પાસામાં પકડાયા ત્યારે મેં એમએલએને છોડાવ્યા હતા. મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય. આ ધમપોસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા? તમે પેલા શું હતા? આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. ઓઇલની ચોરી શું કરતા હતા? ડીઝલ પેટ્રોલની ચોરી શું કરતા હતા? અરે પાસામાં મેં તને જોડાયો છે. કેમ ભૂલી ગયો ભાઈ? ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી, પરંતુ કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આવેલ આર્થિક પરિવર્તનનો મહોત્સવ પણ છે. ગાંધીનગરના સેક્ટર 12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે. આ તાલીમથી તેઓ પતંગના વેચાણના બજારમાં વધુ નફો પ્રાપ્ત કરી શકશે. 1 મહિનાથી પતંગ બનાવવાની તાલીમ દરમિયાન મહિલાઓને 4,500નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. પતંગ બનાવવાની આ તાલીમથી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકશે. પતંગ દ્વારા અમે ટ્રેનિંગ લઈને પછી આગળ શીખીશું અને આવતા વર્ષે બી અમે આની ટ્રેનિંગ લીધા પછી અમે પતંગ બનાવીશું અને સોશિયલ મીડિયા દ્વારા પછી વોટ્સઅપ દ્વારા પતંગ બનાવીને તે ગ્રુપમાં નાખીશું. તે દ્વારા પછી આપણે તેની વેચાણ કરી શકીશું. પતંગ બનાવવાથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે કે કઈ રીતે એના કાગળ બને છે, કેટલામાં આવે છે, એ બધું અમને મેડમે શીખવાડ્યું છે અને પતંગ બનાવે અમને બહુ સરસ લાગ્યું. અમે બીજી પણ બહેનોને આવું ઘણું બધું શીખવાડીશું. ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરી આવશે તો એના અનુસંધાનમાં બહેનોને ઘરે પોતાના ગ્રુપ વાઇઝ કાં તો કોઈ સખી મંડળ કંઈ ચલાવતા હોય તો એ રીતે ગ્રુપની અંદર બહેનો પોતાની રોજગારી માટે આ પતંગો બનાવી માર્કેટિંગ બી કરતા હોય છે અને એના માટે ગવર્મેન્ટ સરકારી ખાતામાંથી બહેનોને પોતાનું આર્ટિઝન કાર્ડ બનાવવામાં આવે છે. જેના બહેનો આના એક કારીગર છે એના માટે બહેનોને આર્ટિઝન કાર્ડની પણ વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવે છે. એના ફોર્મ ભરી આપવામાં આવે છે. તેમજ આ ઉદ્યોગ કરવા માટે બહેનોને લોનની જરૂરિયાત હોય તો બી હેલ્થ બેન્કેબલ વાજપેયી યોજનાના ફોર્મ ભરી આપવામાં આવે છે. તો મહિલાઓને મહિને 4,500નું સ્ટાઇપેન્ડ પણ અપાય છે. મહિલાઓ પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે.
રાજકુમાર જાટ મૃત્યુ કેસ મામલે મોટા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કરાયો છે રજૂ. નાર્કો ટેસ્ટ દરમિયાન 31 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. બનાવ, મારામારી અને ફેટલ એક્સિડન્ટ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો નાર્કો ટેસ્ટમાં ઉલ્લેખ આરોપીએ કોઈ કાવતરું કરેલ નથી કે આરોપીના ઘરે માથાકૂટ થઈ તેનો બદલો લેવામાં આવ્યો નથી તેવું સરકારી વકીલનું કહેવું છે. નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે. તો રાજકુમાર જાટના વકીલ દ્વારા નાર્કો એનાલિસિસ આપવાની માંગ કરાઈ હતી. 30 જેટલા સવાલો તેમને પૂછવામાં આવ્યા હતા. નાર્કો ટેસ્ટ દરમિયાન 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જેમાં જે જવાબો રજૂ કરવામાં આવ્યા એટલે કે જવાબો આપવામાં આવ્યા હતા તેને લઈને હવે આ જે રિપોર્ટ છે તે સામે આવી રહ્યો છે. ઘરે માથાકૂટ થઈ તેનો બદલો નથી તે પ્રકારની વાત છે. રાજકુમાર જાટ મૃત્યુ કેસ મામલે મોટો ખુલાસો થઈ રહ્યો છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ જે છે તે રજૂ કરાયો છે. નાર્કો ટેસ્ટ દરમિયાન 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સવાલ પૂછવામાં આવ્યા, મારામારી અંગે સવાલ પૂછવામાં આવ્યા, ફેટલ એક્સિડન્ટ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને હવે ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરાયો છે. વધુ શું વિગત? બિલકુલ સંધ્યા, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે રાજકુમાર મૃત્યુ કેસમાં જે સમાચાર આવી રહ્યા છે, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તપાસ અધિકારી જે છે તેને ગણેશ ગોંડલ જે છે તેના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આજે હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. જેની અંદર પૂછવામાં આવેલા 31 અલગ અલગ પ્રશ્નો જે છે જેમાં કેવા પ્રકારની પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી તે બાબતે વિચાર કરવા માટે વકીલ દ્વારા એનાલિસિસની માંગ કરવામાં આવી હતી. તે તમામ બાબતોનો અંતરે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ નાર્કો ટેસ્ટની અંદર આરોપીઓ કેવા કાવતરા કરેલા હતા અને સાથે ઘરે માથાકૂટ થઈ હતી તો તેના બદલાના પ્રમાણમાં આ પ્રકારની વસ્તુ કરવામાં આવી છે કે કેમ, આ તમામ બાબતોનો રિપોર્ટ જે છે તે સરકારી વકીલ દ્વારા મૂકવામાં આવ્યો અને નાર્કો બાદ પણ અધિકારી કેટલા સૂચનો જે છે તે હાઈકોર્ટ સમક્ષ કર્યા છે. જે બાબતે પૂછપરછ કરવાની બાકી હોય તેમને જવાબદારી પૂર્વક જે સ્પેશિયલ અધિકારી જે છે તપાસ અધિકારી તેને પૂછવા માટે પરમિશન આપવામાં આવે તે પ્રકારની દલીલો જે છે તે હાઈકોર્ટ સમક્ષ થઈ હતી. આગામી સુનાવણી દરમિયાન આ તમામ પ્રશ્નોની રજૂઆત જે છે તે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવશે અને કેવા પ્રકારની પૂછપરછ હજી કરવાની બાકી છે તેની મંજૂરી હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. જી આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.